વાત કરી સુરતની તો સુરતમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। યુનિવર્સિટી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ઘટના છે સુરતમાં યુનિવર્સિટી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના। બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની વાત હાલ સામે આવી રહી છે। સુરતની ઘટના છે। બાઇક અને મોપેડ સવારને કાર ચાલકે અડફેટે લીધા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। અકસ્માતમાં 3 વ્યક્તિ ઘાયલ થઈ છે અને કાર ચાલક કાર મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો છે। આપ જોઈ શકો છો કે એક એક્ટિવા તેમજ એક બાઇકને અડફેટે લેવામાં આવ્યા હતા એક કાર દ્વારા, જેમાં 3 વ્યક્તિઓ ઘાયલ થઈ છે, જેને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। સુરત શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આપ જોઈ શકો છો કે આ એક બાઇક છે। આ બાઇકની હાલત જોઈ શકાય છે કે કેટલી ખરાબ આની હાલત છે। આની સાથે એક થેલો પડેલો છે અને થેલાની અંદર જે છે આપ જોઈ શકો છો કે જે કડિયા છે એ કડિયાનો જે સામાન છે એ પડેલો છે। અહીં જ નજીક એક એક્ટિવા છે, એ એક્ટિવા પણ તૂટેલી હાલતમાં જોઈ શકાય છે। એની હાલત પરથી પણ કહી શકાય છે કે ચાલકની હાલત શું રહી હશે। આ જે સમગ્ર ગમખવાર છે તે સર્જનાર જે કાર છે એ કારને આપણે જોઈશું। GJ5JA 6026 નંબરની આ સ્વિફ્ટ કાર છે, સિલ્વર કલરની આ કાર આજે યુનિવર્સિટી રોડ ઉપર એનો જે ચાલક છે તે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવ્યો હતો અને આપ જોઈ શકો છો કે એ જે ગાડી છે તેણે 2 વાહન ચાલકને અડફેટમાં લીધા બાદ જે આ રસની લારી છે આ રસની લારીને પણ ટક્કર મારી હતી। ગાડીની જે હાલત છે તેની પરથી કહી શકાય કે જે ગમખવાર હતો તે કેટલો ગંભીર હતો। ગાડીની અંદર જે એરબેગ છે એ એરબેગ ખુલી ગઈ છે। બંને એરબેગો ખુલ્લી જોઈ શકાય છે। સંભવતઃ એરબેગો ત્યારે જ ખુલતી હોય છે કે જ્યારે ગાડીની રફતાર 90 કે 100 કરતા વધુ હોય। આ ઘટનાની અંદર 4 થી 5 વ્યક્તિઓ ઘાયલ થયા છે અને જે ચાલક છે તે ફરાર છે। સ્થાનિક વ્યક્તિઓ એ ચાલકને જોયો છે। સમગ્ર મામલો હવે પોલીસ મથકમાં પહોંચ્યો છે, ત્યારે ઉમરા પોલીસ આ ફરાર ચાલકને ક્યારે ઝડપી પાડે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે અનિલ પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।